કીધું હતું ને સવારમાં કે આપણે જે ગુજરાતના થોડા ફેમસ ભાઈ એમને આપણે મળવાનું છે. તમે ઓફ કેમેરા કરો પડી ખબર ઓફ કેમેરા વાળા ઓફ કેમેરા ફોટો બધા હતા ગુજરાત નવો કટીનો છે અમારો લુગડો તો ગાડ્યો જો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને દેખો હવે અમારું જમવાનું સોરી નાસ્તો બને છે. દેખો શું નાસ્તામાં શું બને છે આજે? સેન્ડવિચ બનાવે છે તમારા ભાભી. આજે અમારે જમવાનું બનાવ્યું જ નહીં હકીકતના અંદર ક્યારે, કેમ કે અમે નાસ્તો જ 11 વાગે કર્યો હોય ને, પરોઠા બધું કર્યું હોય, થેપલા બધું બનાવ્યું કે એટલે ભૂખ જ નથી. તો હવે ભૂખ લાગી એટલે તમારા ભાભી બનાવે છે સેન્ડવિચ. એટલે આ તો વહેલું નહીં પડ્યું, પનીર ને ચીઝ બધું હજી તો 9મા મહિનામાં એક્સપાયર એવું છે. તો કઈ વાંધો નહીં, ચલો હું બ્લોગ બંધ ઉપર હાલ જ ખાઈ લઉં. મારો મનમાં ના રહી જવું જોઈએ. ચીઝ છે ને, ચીઝ કોના ભાવે ખાલી કોમેન્ટ કરજો. મને તો રિયલીમાં ભાવે છે, ખાલી થોડું જો ક્વોન્ટિટી, વધારે ક્વોન્ટિટી નહીં, થોડી ક્વોન્ટિટી હોય તો મજા આવે. બરાબર ભાવ લાગે. ઘણા દિવસથી પડે ને, ટેસ્ટ બદલાઈ ગયો છે. સવિતાબેન દેખો, સવિતાબેન તમને ખબર નહીં બ્લોગ ચાલુ હોય તો આપણે અવાજ ના કરવાનો હોય ટીવીનો. હા, કેટલી વાર સમજાવવાનું તને? હા, ઊંધીડો આવશે. ક્યારે આવ્યો તો? 2 દાડા કાલ આવી હતી, ગો આવી હતી, રાતે આવ્યો તો ઊંધેડો આવ્યો તો. હમણાં ઘરમાં અલગ અલગ બધી વસ્તુ પી જાય. મોટો ઊંધેડો તો મોટો બધા હતા લુગડા નવો કટીનો છે અમારો લુગડો તો ગાડ્યો ગયો જો જો બહાર. પરમ દિવસે પેલા ગોવાઈ હોય, આજ આવ્યો પાછો ઊંધેડો આવ્યો. કોઈક ને કોઈક ઘરમાં હમણાંથી નવું આવી જ જાય. તો દેખો તડકો બરાબરનો હે. એક ભાઈને જ મળવા જવાનું છે, પણ જો ભાઈ ફોન કરે તો મળવા જવાનું. એ બી થોડા આપણે ગુજરાતના સારા એવા ફેમસ છે રાઈડર. પણ જો ભાઈનો ફોન આવે તો આપણે મળતા જઈને તમને બી મેળવીએ. બાકી ગરમી દેખો ખાલી 2 વાગ્યાની જોરદાર. એટલો પથરો આટલો ગરમ થાય ને. તો ચલો તમારા ભાભી સેન્ડવિચ બનાવી લે એટલે ખાઈ લે. સેન્ડવિચ ખરેખર મસ્ત બનાવે. ઘણા ટાઈમ ભાઈ બનાવ્યા. જ્યારે વચ્ચે તો પડી ગયા ને તો સેન્ડવિચ રોજ સવારને બપોર આજ બને કરતું ને. હવે તો ઘણા દાડા બનાવ્યું. વધારે તો નહીં પણ મહિનો નહીં થઈ ગયો હોય, મહિના ઉપર થઈ ગયો. તો ચલો સેન્ડવિચ ગરમા ગરમ બની જશે. કેચઅપ પડી ગયો, કેચઅપ ઓલરેડી પીઝાનો પડેલો છે, કોમાઈ જાય આજો. તો ચલો સેન્ડવિચ બની જાય એટલે ખાઈ લઈએ. ઓકે, તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 2:30 અને હવે અમે જઈએ છીએ બજારમાં. નહીં જતા, અમે જઈએ છીએ બહાર પારપડા જઈએ રોમાપીના મંદિરે. એક ભાઈને અમારે મળવાનું બી છે. થોડા ઘણું કોમે શું કોમે બધું તમને ત્યાં જઈને કહેશું. હુલો બધું લેવરાઈ ગયું. હેડો. ઓકે, રેડી? એટલે મારા ભાઈ તૈયાર થઈ. ઓકે ઓકે. આ ચડેલા મુઢાવાળું મારું બહેરું જુઓ. આ ચડેલા મુઢાવાળું મારું બહેરું જુઓ. જુઓ એ સોરી બટકું જમ્પર હે. અડકાઈ થઈ માગ છું મેચું લે. કોક ને કોક વસ્તુ તો આ પડી કે. ચલો માઇક બીજું લઈ લઈએ. ગરમી ખતરનાક. ખાલી 12 સુધી જ જવાનું બાઇક લઈને. તો ત્યાંથી ભાઈ આવે જ છે ગાડી લઈ. હા, ચશ્માની તો કોઈ જરૂર જ નહીં, ચાલશે. તો ચલો બૂટ ભાઈ કિધર ગયા? અમારા બૂટે સાફ કરવા પડશે. મેલા હશે તો. હા ના, ચોખ્ખા જ દેખો એ તો ચોખ્ખા જ છે. તો ચલો જઈએ. તાર આબુ હે? હા હા, તો ઊંઘાઈ જા. ના આબુ તો ઊંઘાઈ જા ફટાફટ ઊંઘાઈ જા. હા, અમે જઈએ બિહારી બાગ. હા બોલ. હા જો પટી ચમ શું કહું તું? હું શેકડી ભૂલી જઈશું. શેકણી? ઓ યાર, સવિતાબેનનું યાર મેન વસ્તુ ભૂલી ગયા. સવિતાબેન શેકણી હવે વધારે બજારમાંથી રિટર્ન લેતા આવશે. જો નાકે વળજીએ શેકણી, સાફ તો કરતા જ નહીં. તો ચલો મિત્રો નીકળીએ ડાયરેક્ટ. કયો જઈને તમને મળું. તો ફાઇનલી મિત્રો ઘરેથી નીકળી ગયા અને મેં તમને કીધું હતું ને સવારમાં કે આપણે એક જે ગુજરાતના થોડા ફેમસ ભાઈ એમને આપણે મળવાનું છે. તો ભાઈ આપણે તમને મળાવી દઉં. જીવણભાઈ. શું જીવણભાઈ કહો? મજામાં? કેવું ચાલે કહો? બસ મોજ, એકદમ મોજ. પહેલી વાર મળ્યા ભાઈને, બરોબર ને? ભાઈ આવ્યા હતા રોમાપીના દર્શન કરવા માટે. દેખો એનું આ ફેમસ બાઇક જીવન રાઇડર. જીવણભાઈ ચારે સુપર બાઇક ચારે છોડાવો તમે?
બસ હવે બાબાની કૃપા થાય એટલે ડાયરેક્ટ ના ના 100% આપણા ગુજરાતમાં તો આટલામાં નહીં ને એટલું સુપર બાઇક તો નથી. મને ઘણો શોખ છે રાઇડિંગનો તો ઘણો શોખ છે. મેં ભાઈને સવારે જ વાત કરી હતી પણ શું કોમના કારણે કોઈ રાઇડિંગનું સેટિંગ થતું નહીં. અને દેખો આર્યું બાઇક હમણાં ભાઈનું ખોવાઈ ગયું હતું. ભાઈ ઇન્ફ્લુએન્સરી એને શું કહેવાય ઇન્સ્ટાની રીલ વાયરલ થઈ. ભાઈ હોમીવાળા પાર્ટી જે પણ વેચવા જઈ ને તો ભાઈને હોમેથી ફોન આવી ગયો કે તમારું બાઇક વેચાય. શું કેવું મોટા ભાઈ? ના ના સરસ લો બે ભાઈના બાઇક આવી ગયું. ભાઈનું તો કમ્પ્લીટ આવી ગયું બાઇક. તો ચલો જીવનભાઈનામાં થોડું કોમ અમે કોમ પતાવી દઈએ. ઓકે તો ફાઇનલી ભાઈ કમ્પ્લીટ જીવનભાઈનું જે કોમ હતું આપણે મળી દઉં. કોમ બધું પતી ગયું શાંતિ સર. અને ખરેખર મજા આવી ભાઈ. તમને મળી રિયલીમાં મજા આવી. લિટરલી ગાઈસ મને બી મજા આવી. ખરેખર મજા આવી છે દિલથી. એવું નહીં કે વ્લોગમાં ખાલી કહું પણ ખરેખર મજા આવી છે. જેવું ધાર્યું હતું ને એના કરતી બી માણસ એકદમ હમ્બલ ડાઉન ટુ અર્થ માણસ ખરેખર મજા આવી. બસ ગાઈસ લાઈફમાં આવું જ રહેવું જોઈએ અને કોઈ બી મળો તો આ રીતે મળો તો બહુ મજા આવે. ભાઈના વિડીયો જોતો હતો હું પણ મળે એટલે મજા આવી. દિલથી મજા આવી. દેખો દાદા શું કહેવાય બાબારીના દર્શન બી કરી લીધા. અને ચલો જીવનભાઈ હવે મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ મળશું. જીવનભાઈ રાઇડિંગનો શોખ છે મને શોખ છે પણ ઈચ્છા હશે વિચાર્યું સારું ઉપર વાળા હાથી રાઇડિંગ રાઈડ કરશો આપણે. એટલે બાઇક બંધ થતું તું મોલ ગેરેજમાં જ મેકીને આવ્યો. એવું એમ? હોય એટલે કીધું ગેરેજમાં મેલ તો એટલે રિપેરિંગ થઈ જાય કે તારે. હા લો ચલો હું નીકળું. મળીએ નેક્સ્ટ ટાઈમ. બરોબર ચલો જીવનભાઈ મળે હવે આપણે નીકળીએ ડાયરેક્ટ ઘરે. કાં તો જો બી ઉભો રહ્યું તમને મળું. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. અને જે બહાર તો ખાલી ગરમી પડે ખતરનાક. સવિતાબેન શું કી સવિતાબેન? હું ઉંદેડા જ વાટ જોઈ હતી પણ આ તો બે ઉંદેડા બીટા મોટા આયા અલા રોજ ઉંદેડા મારા મમ્મી કે ઉંદેડા વાટ જોઈને બે મોટા ઉંદેડા આયા. એક તો બરોબર હે ઉંદેડો પણ એક તો ઉંદેડી બરોબર હે. હા આ મસ્ત લાગે કુર્તી. રિયલીમાં લાલ મસ્ત લાગે કુર્તી. આમાં પહેલી વાર આટલી મસ્ત ગમી કુર્તી મને ખુશ થઈ જાય. હા ના સિરિયસલીમાં કુર્તી સારી લાગી. તો ચાલો છાશ લાવીએ ગરમીના જોરદાર પીવા માટે. છાશ ચો લાવજે બડા મસ્ત લા જીરું બીરું નોખી ચો ઘી ઓય ઓને લાવી છે કે ચો મેચી ચો એલ્યા એ છોડી ચો છાશ હોય છો મેકવાની આવે પહેલાં ઠંડી પહેલાં ગરમ થઈ જાય ખોટી હોય. થોડી ઘણા ફ્રીજમાં મેકો મસ્ત છાશમાં જીરું બીરું નોખીને આવી ગરમીના અંદર પીએ મજા આવે. તમારા ભાભીને છાશ થોડી વધારે ભાવે ગરમીની મને મજા આવે પીવાની. તો ચાલો છાશ બીજી બનાવીને પી લઈએ અને થોડી વાર આવીને તમને મોઢું ધોઈને તમને મળું. તો ફાઇનલી મિત્રો વાગી ગયા સાંજના 5:30 અને ના ભાભી હવાનું કોઈ બનાવીને તો ખાલી એક બ્રેડ મને ખવડાવી આ માણસે આ રિહાયેલા માણસે. અને દેખો કટોરામાં મસ્ત લીલી ચા અને આપણે બધા કટોરામાં ચા પીવા. અમુક માણસો ભૂખડ એવો હોય કે દેખો વાડકામાં ચા પીવીને ખાલી હોટ છે ઊંચો કરીને પીએ. એ બોલતો ખરી ના બોલો દેખાડ પેલી મૂકા હટ ના બોલો હટ બોલ હવે બોલ નહીં બોલો વાળી એટીટ્યુડમાં જ રહે છે કે શેનું એટીટ્યુડ જ ખબર નહીં એને. હો તમે ઓફ કેમેરા કરો છો પડી ખબર ઓફ કેમેરા વાળા ઓફ કેમેરા. અમે તો ઓફ કેમેરા ઓન કેમેરા કરતા જ નહીં. વ્લોગ ચાલુ કરશે ને 70 વખત એક દાડા વ્લોગ ના અંદર 4 વખત તો મોઢું ચડાવવાનું નક્કી જ છે. તમે વગર કેમેરા ચડાવો હવે અમે હદ ના અમે છોડીએ જેવા નાટક સીધ ના અમારે. અરે છોડ્યો તો હોય તમે છોડી તો તારી બધું છે છોડીએ હાલો પાપડી પર થૂચી બોલાવો ઓનાથી ભૂંડું કોઈ હે નાના છોકરાથી જેલું હે. કોઈક વ્લોગ દેખી નાના છોકરાને જેવી ખરાબ ઇમ્પેક્ટ પડે. કોઈક વ્લોગ જોઈને કોઈક ઇન્સ્પાયર થવું જોઈએ એના જગ્યાએ તું પબ્લિકને ડિમોટિવેટ કરે બરાબર. તો ચલો મિત્રો ચા પી લઈએ હવે. એ તો થોડું ઘણું છે મગજનો પ્રોબ્લેમ હે સોરી વાળે. તો ચલો ચા પી લઈએ. તો ફાઇનલી મિત્રો વાગી ગયા રાતના 8:30 અને વ્લોગ શૂટ કરવાનો થોડો ટાઈમ ના મળ્યો. શું કહેવાય મેડમ? હા એડ બનાવતા હતા સ્ક્રિપ્ટ બનાવતા હતા એટલા બીજી હતા કે ભાઈ જો હાલ ટાઈમ મળ્યો કીધું લાવ વ્લોગ લઈ લઈએ. તો મેડમ ઊંઘ્યા છે સાડી પહેરીને. એમનો રોલ હતો તો સાડી પહેરીને ઊંઘ્યા છે. લો બધે રોટલી બનાવો સહી તમે રોટલી બનાવો જો. કેટલા વાગે 8:17 બનાવી દઉં? હા બનાવી દો. દેખો તો ચલો. અને જો મેન વસ્તુ તો મને કહેવાનું ભૂલી જ ગયો. આ તમારા ભાઈ આથી પ્રોબ્લેમ થઈ ગયો. સુખનો સૂરજ મારો ડૂબી ગયો. શું કેવું લ્યા? હા શું થયું? ફૂટી ગયો ફોન. મારા ફોન જે હું રેગ્યુલર યુઝ કરતો હતો મારો ફોન જ ફૂટી ગયો. ગઈકાલે ફોન પડતો થઈ ગયો કે તો ફોન પડી ગયો. તો દેખો એ ઓયથી ફૂટી ગયો. ઓયથી ફૂટ્યો ને તો આટલી ડિસ્પ્લે લબજબ થતી હતી. અને આજ સવારના અંદર 12 વાગે આજુબાજુ ફોન હાવખે બંધ થઈ ગયો. જે મેન ફોન હું યુઝ કરતો ને મારા એટલે વ્લોગ માટેનો નહીં એમ જેમ
ફોન આવતા ના ને તેને બધું અંદર હતું ને એ આખો ફોન બંધ જ થઈ ગયો. પછી એના ભાઈ ખાલી 15 મિનિટ બપોરે ફરીથી ખુલ્યો, ફરીથી બંધ થઈ. જ્યારે એની ઈચ્છા હોય ત્યારે ખુલ્લો નકર બંધ થઈ જાય. એટલે હું કહેવાનું કે એનો ટાઈમ પતી ગયો, 5 વાર થઈ ગયો બચારાને, 5 વાર ઉપર થયા છે. તો ચલો ઓને હવે બાય બાય કરીએ. હવે ઓને રિપેરિંગ કરાવવાનું થતો જ નહીં. શું થયું ખબર હે? બંધ થઈ ગયો. પછી મારા ફોનના અંદર ડેટા પડ્યો હતો એટલે હું ટેન્શનમાં હતો. કીધું મારો જે ડેટા ફોટા નહીં બધું તો એટલું બધું અર્જન્ટ નહીં, પણ અંદર જે કોમના મેસેજો પડ્યા હતા ને એ બધું પડ્યું નહીં અર્જન્ટ હતું. એના માટે સ્પેશિયલ મેસેજ માટે હું મને વર્ક કરાવતો હતો. અને વર્ક કરવામાં બી જે કર્વ ડિસ્પ્લે, એટલે હાદી ડિસ્પ્લે સસ્તામાં પડી જાય, કર્વ ડિસ્પ્લે પાછી પડે મૂકી. અને મને ડિસ્પ્લે 3-4 હજાર 4-5 હજાર ઉપરની તો મિનિમમ ડિસ્પ્લે આવે. અને એટલામાં તો ફોન બી હવે ના ગણાય એમ. અને સારું નસીબ હારા હતા, 15 મિનિટ માટે ખુલી ગયો અને મેં બધો ડેટા ટ્રાન્સફર મારી દીધો. ખાલી મેસેજ બાકી ફોટાને બોટાને બધું તો જ્યું અંદર. હવે ચાલુ થાય તારે એટલે મને એવી ગણતરી છે કે એકવાર તો શું કહેવું, એકવાર તો જાતે ભૂલી ગયો. એટલે ફરીથી બી એકવાર ચાલુ થાય એવું લાગે મને ના થાય હે અચાનક એની જાતે ચાલુ ય થાય ને એની જાતે બંધ બી થઈ જાય. તો ચલો બપોરે તો ખાવા ગાધું નતું. બપોરે તો શું ગાધું હતું, એકલા એક સેન્ડવિચ બનાવી દીધું, ખાઈ લીધું હતું ખાલી. અને હવે લાગીએ ભૂખ જોરદાર. તો જમવામાં શીખો શું બનાવ્યું આજ જમવામાં શું છે? દાળ હે. દાળ. દાળ ખાવાની મજા આવશે. ભૂખ જોરદાર લાગી. દાળ ભાત, બપોરનું ભાત પહેલી રાતે બનાવ્યા ભાત મેં બનાવ્યા છે. તે બનાયા હે. અને દેખો આ કેરી ફ્રીજ બોલતી છે કેટલા દાડાથી કેરી લાવેલી પડી હતી, કેરીઓ પાકતી જ નહીં. હું હવે તમને એક વાત કહું, કો તમે સવારમાં 2 બાથરૂમમાં ન તો બધું ઠકોણા કરવાનું. ભાઈ કોણ એ તો આ જોઈએ તો રાતો મારી કરીને બધું ભમાવી. કોને કહે તું? તને મારું મગજ ખબર હે ને તને ખબર છે કેવું છે? કૂતરા જેવું. મિત્રો આ કેરી બાકી છે કે નહીં હોય અંદર? ખરાબ લાગે. બાથરૂમમાં કોણ ભાળે? તો તારી બાથરૂમમાં બાપડું કોક આવે તો બાથરૂમ જવા ના જા. 10 વાર તો તો પછી તારે. ના કરાય લો ચલો આ કેરી હવે હું કાપ. મને પાડતી. હા? પણ એ જોઈએ ને આખું પાછું કરી હું નવી કાપી આખું પાછું. ગોટું ને લડાઈ તો હડાઈ તો હું આગુ પાછું મેલું. હવે ધ્યાન રાખશે બસ. હું ધ્યાન રાખ. પકડ પૂછી દેવાનું નહીં ઊંચું. એ તો કદી મુક્ત શીશાય છે હવે શીખશી. અને આ હમણાં આ સાચી જ વાત છે કે મર્ડર થઈ જાય હેડ. નાયા કોઈ ઠકોણા નહીં મૂકે, કોમે કોઈ ઠકોણા નહીં મૂકતા. સંભળાવી છે મને. ચલો આ કેરી કાપું. લાગતું જ નહીં પાકી હશે. હા પણ દેખ પાકી લાગે છે. કેરી ખાવાની ઈચ્છા પણ કેરીઓ બી સાડે એવી છે કે 3 થી 4 કાપીને કાચી કાચી ખાવી પડી. કેરીઓ પાકે કેરીથી કાચી હતું. ચોથી ઓથી કાપું કે ના કાપું? પાકી છે 100%. અલા હવા કાપો, હવા પાકી જાય. એવું હા તો રોટલી બનાવો હેડો. તો ચલો પાકતી જ નહીં, થોડી થોડી બધી પાકવા આવી પણ પાકતી નહીં. ના કરતી તો બજારમાં જ લાઈને ખાઈ દે તો સારું. હા ઓય 90 ના ચાલશે, 90 ધોઈ દે. ઓકે તો ચાલો મિત્રો દાળ જમી દઈએ. દાળ ને રોટલી બનાવીએ તો મસ્ત રીતે જમી લઈએ. અને જમતા જમતા હું તમને મળું. અને તમારા ઘણાને મેસેજ આવે કે બ્લોગ ચમ નાનો બનાવે. બ્લોગનું કારણ જ આ નાનો બનાવવાનું કે કોમમાં પેન્ટમાં જ ધોજે પહેરવાનું હોય, પહેર્યું જ નહીં મેં, લટકાડ દે. તો ચલો મિત્રો થોડી વાર રહીને તમને મળું. તો ફાઇનલી મિત્રો જમવા બેસી ગયા છે. દાળ ઘણા દાળ ખાધી. ખરેખર એટલી ભૂખ બી જોરદાર હતી અને દાળ બી એટલી મસ્ત બની કે મજા આવી જાય ખાવાની. કોને આ મગની દાળ ને ભાઈ? મગની દાળ પોતરાવાળી ખરેખર મજા આવે ખાવાની. તે જમ ના લીધા? ભાત ચમ લીધા? મને નહીં ખાવી તો. હા રોટલી નહીં ખાવી? કો વાંધો નહીં. તો ચલો મિત્રો દાળ ભાત જમી લઈએ. ભાત અમારે લગભગ રાતે કદી બનતા જ નહીં. આજ મારા ખ્યાલથી પહેલી વાર બન્યા 1-2 વાર બન્યા હશે. બાકી રાતે કદી ભાત અમારે ના બને. અમારે ખીચડી જ બને. તો ચલો મિત્રો ખાઈ લઈએ. આજનો બ્લોગ રાખીએ આટલા સુધી. જો આજનો બ્લોગ તમને પસંદ આવે તો મસ્ત કોમેન્ટ કરી નાખજો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા નવા બ્લોગ આવે તમને ખબર પડી જાય. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગ. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. ઓકે.